હેલો ફ્રેન્ડ્સ, આજે મસ્ત મજાના સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે. તો તેના માટે મેં અહીંયા એક પેન લઈ લીધેલું છે. તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી છે અને લીલા મરચાં પણ એડ કર્યા છે. સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને સરસ ચડવા દેવાના છે. પછી અંદર બોઇલ કરેલા બટેટા 3 નંગ એડ કરીશું અને પછી મરચું, ગરમ મસાલો, 1 ચમચી હળદર અને ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચાટ મસાલો એડ કરીશું. થોડો ચાટ મસાલો એડ કરીશું અને આમચૂર પાવડર એડ કરીશું ને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું આપણે અને પછી બધું મિક્સ કરી લઈશું. ને આ સોજીનું બેટર બનાવેલું છે, એમાં લસણ મરચાં કૂટીને અંદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈએ અને પછી બટેટાનું જે બેટ હતું બનાવેલું એમાં આપણે કોથમીર એડ કરીશું અને આજે એમાંથી અડધું બેટર કાઢી લેવાનું છે અને પછી એમાં બેકિંગ સોડા એડ કરી અને મિક્સ કરી લઈશું સરસ. અને આ રીતનું થાળીમાં તેલ લગાવી અને મૂકી દીધું છે અને થોડીવાર ચડી ગયું હતું, થોડીવાર મૂક્યું હતું. તો પછી આપણે આ જે બટેટાનો માવો છે તે અંદર આ રીતે પાથરી દેવાનો છે થોડો થોડો કરીને. પછી જે સોજીનું બેટર છે એ ઉપરથી એડ કરવાનું છે. સરસ આ રીતનું પતલું લેયર એવું પાથરી દેવાનું અને પછી 10 મિનિટ માટે કૂક થવા દેવાનું. અને પછી આપણે ઢોકળા થઈ ગયા છે અને આપણે સાઈડમાં વઘાર કરી લઈએ. તો તેલ લઈ લીધેલું છે, રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડો એડ કરીશું અને આ રીતનો જો ઉપર સરસ એવો આ વઘાર મૂકી દઈશું. જો આ રીતના સરસ કરી દેવાનું છે બધા થાળીમાં. સરસ આ રીતનું થઈ જાય. જો સરસ એવા મસ્ત મજાના ઢોકળા બને છે. થેન્ક યુ. તમે પણ બનાવજો.